હતા, ચૂંટાયેલા પ્રતિનિધિની પણ કોઈ વેલ્યુ નથી. તમે કમિશનરને કહો કે આ ગરીબોના નામે આજે હોસ્પિટલ છે એ ચાલુ રાખે, ત્યાં લોકો મરી રહ્યા છે. ત્યાં તમે શાંતિથી વાત કરવા આવ્યો છો કે અમને બી બોલો, તમે જે બોલવું હોય અમારે જે બોલવું હોય બોલો. અમે બોલવાનો પ્રજા માટે, અમે બોલવાનો પ્રજા માટે, અમે રહેવાનો પ્રજા માટે તમારી સાથે. કરાવજો લોકોને, પૂરા કરાવજો. ગરીબો મરી રહ્યા છે, ત્યાં ગરીબો મરી રહ્યા છે તમારા બાપે. વાતો કરો તો ખાલી દાદાગીરી કરો. સાંભળવાનું રાખો પેલા. અરે આવી રીતે બોલી ગરીબો માટે, ગરીબો મરી રહ્યા છે. બોલી આવો ગરીબોની વાત. તમે લોકસભાની ચૂંટણી રાખો દાદા, લોકસભાની ચૂંટણી બધી એટલે બંધ કરવાનું હોસ્પિટલ. અરે સભ્યતા છે, ગરીબોની વાત અમે વાત આશીર્વાદરૂપ કહી શકાય. તમારા માટે ને અમારા માટે સૌ માટે બીએસ હોસ્પિટલ એવી હતી, અમને પહેલાથી દાસકો હતો કે તમે આ ધંધા કરવાનો છો. બરાબર છે, ડોક્ટર સાથે લઈ જવામાં આવે. વિચાર કરો, તમે ચેરમેન છો, ખરેખર આ લાખ લોકો આપણે અહીંયા આવે છે, અમારી ટોપી દેવાની છે. જેમ એસવીપી હોસ્પિટલ બી પ્રાઇવેટ પાર્ટીને આપી દેવાની છે, એ બી હું તમને ચેલેન્જ સાથે કહું. એટલે આ બાજુ ગરીબો મરી જાય ને આ બાજુ એસવીપી પ્રાઇવેટ જતી રહે.